गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो બધા મજામાં? ઓકે, તો આપણે લાસ્ટ લેક્ચરમાં કેપેસિટરો માટેનો સ્વાધ્યાયનો 23 અને 33 આ બે દાખલા વધારાના સ્વાધ્યાયના કરેલા, બરાબર? હવે આજે આપણે ચેપ્ટરની છેલ્લી થિયરી, છેલ્લો ટોપિક, એટલે આપણું ચેપ્ટર આજે પૂર્ણ થશે થિયોરિકલ દ્રષ્ટિએ, બરાબર? વચ્ચે પોલેરાઇઝેશન, ધ્રુવીભવનનો એમ આટલો ટોપિક છે, બરાબર? તો એ આપણે ધ્રુવીય અધ્રુવીય અણુને એ બધું બાકી રાખેલ છે, બરાબર? તો જેને આપણે ક્લાસમાં કાં તો એક લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી લેશું, બરાબર? એનો કોઈ વાંધો નથી. ઓકે, બાકી બધું આપણે ચલાવેલું છે. તો આપણે ચેપ્ટરની છેલ્લી થિયરી, હા ને, તે છે આપણી ઇમ્પોર્ટન્ટ થિયરી, બરાબર? એ ઇમ્પોર્ટન્ટ થિયરી 3 માર્ક્સ માટે. તો આપણે કેપેસિટર સ્ટડી કર્યું, જે વિદ્યુતભારનો સંગ્રહ કરે, સમાંતર પ્લેટ કેપેસિટર, જેમાં બે સુવાહક પ્લેટ હોય, કેપિટલ A આડછેદવાળી સમાન, બે વચ્ચેનું અંતર સ્મોલ d જેટલું હોય. તો આપણે સમાંતર પ્લેટ કેપેસિટર માટે ઇમ્પોર્ટન્ટ થિયરી, તેનું કેપેસિટન્સ એપ્સિલોન 0 કેપિટલ A/d મેળવ્યું. આ કેપેસિટરની એક ઇમ્પોર્ટન્ટ થિયરી હતી. પછી બીજી બે થિયરીઓ, કેપેસિટરોના શ્રેણી અને સમાંતર જોડાણો, એ બે માર્ક્સની બે થિયરી હતી, હા. અને આ છેલ્લી થિયરી, કેપેસિટર જે વિદ્યુતભારનો સંગ્રહ કરે. તો જો બહુ બધા વિદ્યુતભાર ભેગા થાય તો વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુતીય ઊર્જા પણ સંગ્રહ કરશે, બરાબર? તો આ છે આપણી 3 થી 4 માર્ક્સમાં ઇમ્પોર્ટન્ટ થિયરી બોર્ડ એક્ઝામ માટે, બરાબર? ને આનું સૂત્ર આપણું આવી જાય એટલે બાકીના બધા દાખલાઓ, એટલે કે ઉદાહરણમાં 1 બાકી છે, સ્વાધ્યાયમાં 2 કે 3 રેગ્યુલર બાકી છે, અને પછી વધારાના સ્વાધ્યાયને આપણે સોલ્વ કરીશું, બરાબર? ચાલો તો સમજો કે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર આપણે મેળવવાનું છે, બરાબર? તો સમાંતર પ્લેટ કેપેસિટર તમને ખબર કેવું આવે? એક સુવાહક પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર, બીજા સુવાહક પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર, બરાબર? અને બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ d, બેની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર જનરેટ થાય. વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ થી માઈનસ, આ બધું તમને ખ્યાલ જ છે, બરાબર? હવે ચોપડીમાં કેવું છે કે ભાઈ બે આકૃતિ આપેલી છે, હે ને? તો આપણે આકૃતિઓ બેઠી ચોપડીને જ અનુસરવાની. બે આકૃતિ આપી તો ભાઈ બે જ દોરવાની, એક ચાલે જ નહીં, બરાબર? તો કેપેસિટર, જો આ પહેલી આકૃતિ બતાવી, એક પ્લસ q વિદ્યુતભાર વાળી સુવાહક પ્લેટ 1, બીજી માઈનસ q વિદ્યુતભાર વાળી સુવાહક પ્લેટ 2, બંનેને એકબીજાને સમાંતર મૂકી દીધી, હા. આ બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર જનરેટ થાય, તે પ્લસ થી માઈનસ, એટલે વિદ્યુત ક્ષેત્ર જનરેટ થવા વાળું એમ બીજી આકૃતિ સ્પેશિયલ બતાવેલી છે. તો આપણે સ્પેશિયલ બતાવી દીધી, આપણે અહીં જોયું, સ્પેશિયલ બતાવી દીધી ને? ઓકે, ચાલો તો હવે આ બે આકૃતિ સમજ પડી. એક વિધાઉટ વિદ્યુત ક્ષેત્ર માટે છે અને બીજી વિથ વિદ્યુત ક્ષેત્ર માટે છે, બરાબર? ચાલો તો શું છે ભાઈ કે આકૃતિમાં એક કેપેસિટરની બે સુવાહક પ્લેટો 1 અને 2 પરનો વિદ્યુતભાર પ્લસ q અને બીજા ઉપર કેટલો છે? માઈનસ q છે, બરાબર? ચાલો હવે ઊર્જા ક્યારે મળે? તમે ખર્ચો કરો તો, ખર્ચો એટલે કાર્ય, હા ને? તો આપણે અહીં કાર્ય શેના માટે કરવા પડે? તો ભાઈ વિદ્યુતભાર જમા થતો છે ને પ્લેટ ઉપર, તો આપણે શું કરવા પડે કે ભાઈ કાર્ય કરવા પડે બાહ્ય બળ વડે. તો આપણે શું કરશું? આ પ્લેટ ઉપરથી આ પ્લેટ ઉપર એક નાનો વિદ્યુતભાર,
આ પ્લેટ ઉપરથી આ પ્લેટ ઉપર એક સૂક્ષ્મ વિદ્યુતભારને આપણે જવા દેશું, લઈ જશું, બરાબર? તો આપણે એમ કન્સિડર કરીએ કે તો કાર્ય થશે, હા ને? ચાલો, એટલે આપણે શું અહીંયા ગુજરાતીમાં કન્સિડર કરીશું કે ધારો કે સુવાહક પ્લેટ 2 પરથી એક સૂક્ષ્મ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ ને સુવાહક પ્લેટ 2 પરથી સુવાહક પ્લેટ 1 ઉપર લઈ જવામાં આવે છે, એટલે બાહ્ય બળ વડે કાર્ય કરવા પડશે. પણ આપણે શું કરે છે, આ બાજુથી આ બાજુ વિદ્યુતભાર લઈ ગયા ને ક્ષેત્ર કે બાજુ છે, આ બાજુ છે, તો વિદ્યુતભાર આપણે એમ લાવ્યા એટલે આ ક્ષેત્રની વિરુદ્ધ આપણે અહીંયા કાર્ય કરવા પડશે. સમજ પડે છે તમને? આપણે કાર્ય, આપણે ઊર્જા, એ જ કાર્ય આપણે શેના માટે કરવા પડશે? વિદ્યુતભારને ખસેડવા માટે. તો આપણે શું કરશું, એક સૂક્ષ્મ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ ને સુવાહક પ્લેટ 2 પરથી સુવાહક પ્લેટ 1 ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવા પડશે. હા, આમાં બે પ્લેટમાંથી કોનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે? પ્લેટ 1 ઉપર, સુવાહક પ્લેટ 1 ઉપર ધન વિદ્યુતભાર છે, હા ને? એટલે અહીંયા આના ઉપરથી વિદ્યુતભારથી આના ઉપર વધારે જમા થતો જશે, એટલે પ્લેટ 1 એ મોટા વિદ્યુત સ્થિતિમાન નહીં છે, ધન સ્થિતિમાન, ધન વિદ્યુતભાર વાળું છે. એટલે ખ્યાલ આવે છે તમને? હા ને? તો આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવા પડશે, હા ને? આ જે કાર્ય છે, હા ને, તે આપણે કેપેસિટરમાં ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. વિદ્યુતભારને એક પ્લેટ ઉપરથી બીજા પ્લેટ ઉપર લઈ જવા માટે. જો તો આ વાક્ય શું છે? કેપેસિટરની સુવાહક પ્લેટ 2 પરથી સુવાહક પ્લેટ 1 પર ડેલ્ટા ક્યુ જેટલા વિદ્યુતભારને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે બહારથી કાર્ય કરવા પડશે. કારણ કે સુવાહક પ્લેટ 1 નું વિદ્યુત સ્થિતિમાન સુવાહક પ્લેટ 2 કરતા તો શું છે? વધારે છે. ને આ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? આ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું છે કેપેસિટર માટે? તો કે ભાઈ કેપેસિટર માટે Q બરાબર TV ની CV, તો V બરાબર Q/C. સમજ પડી આઈડિયા આ વસ્તુ તમને? બરાબર? ચાલો, એટલે આટલું ક્લિયર તમને કે ભાઈ ઊર્જા ત્યારે જ મળે જ્યારે આપણે કાર્ય કરીએ. તો કેપેસિટરમાં આપણે કાર્ય શેના માટે કરવા પડશે? તો નાનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ ને સુવાહક પ્લેટ 2 પરથી સુવાહક પ્લેટ 1 ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે આપણે શું કરવા પડશે? બહારથી કાર્ય કરવા પડશે. ખ્યાલ આવ્યો? તો આ બહારથી જે આપણે કાર્ય કરવાનું છે, તો આ કાર્યનું સૂત્ર આપણે પહેલા જ ચેપ્ટરમાં જોયું, હા ને? વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી? V બરાબર W/Q, બરાબર? તો કાર્ય W બરાબર Q * V. હવે જે આ વિદ્યુતભાર છે Q છે, તે નાનો વિદ્યુતભાર છે, એટલે જો આ તમને ખબર પડે ને W બરાબર Q * V, પણ આ અહીંયા આપણે નાનો વિદ્યુતભાર છે ડેલ્ટા Q, એટલે આ Q એ ડેલ્ટા Q બન્યો, એટલે આ કાર્ય પણ સૂક્ષ્મ બનશે, એટલે ડેલ્ટા W. ખ્યાલ આવ્યો તમને? અને વિદ્યુત સ્થિતિમાન તો આપણી પાસે કેટલું છે? V બરાબર Q/C, એટલે માટે ડેલ્ટા W બરાબર અહીંયા V ની જગ્યાએ લખવાનું Q/C, એટલે Q/C into ડેલ્ટા Q. બરાબર? પરંતુ જો આ કાર્ય જો એકદમ જ સૂક્ષ્મ હોય તો આ ડેલ્ટા W જે છે એને આપણે વિકલન સ્વરૂપમાં, એટલે આવી રીતે લખી શકીએ dW બરાબર Q/C into dQ, ડિફરન્સિએશન, વિકલન લખી શકીએ. ચાલો, આપણે તો કાર્ય શોધવાનું છે જે આપણું ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો dW છે ને ડિફરન્સિએશન, એટલે W એટલે કાર્ય, W બરાબર D ફોર ડિફરન્સિએશન, વિકલન.
આ બાદ જાય તો શું બનશે સંકલન એટલે અહીંયા શું આવશે સંકલન ઓફ q by c into dq તો સંકલન ક્યાંથી ક્યાં કરશું તો 0 થી કોની સાપેક્ષે કરવાનું છે અંદર q વાળું ને એટલે 0 થી q સુધી બરાબર ચાલો એટલે w બરાબર હા આમાં બી સંકલન કોનું કરવાનું છે q વાળી ભૌતિક રાશિનું તો કેપેસિટન્સ તો બહાર નીકળશે અચળ એટલે w બરાબર 1/cmh બરાબર તો અંદર ઇન્ટિગ્રેશન સંકલનની અંદર શું આવશે q dq લિમિટ ક્યાંથી ક્યાં 0 થી q બરાબર ચાલો એટલે w બરાબર 1/c હા ચાલો હવે આ q ની એક ઘાત છે બોલો હવે સંકલન તમે ભણેલા ને હા સંકલન આવું ભણેલા ઇન્ટિગ્રેશન ઓફ x dx આવું હોય તો x ની એક ઘાત હોય તો સંકલન એટલે એક ઘાત વધે એટલે x⁻1 છે x⁻n હોય તો આનું સંકલન શું આવે x⁻n+1/n+1 ભણેલા છે તમે સંકલન ભણેલા છે ને ઓકે ચાલો તો અહીંયા q ની કેટલી ઘાત છે અહીંયા q નું સંકલન કોણ છે q ની કેટલી ઘાત છે અહીંયા 1 હા તો અહીંયા શું થશે q ની એક ઘાત છે એટલે q ની 1 + 1 એટલે q² બાય 1 + 1 આ પ્રમાણે ભણેલા છે આપણે એટલે ભાગ્યા 1 + 1 એટલે 2 અને લિમિટ ક્યાંથી ક્યાં 0 થી q સુધી એકદમ ઈઝી છે ને કેલ્ક્યુલેશન બહુ ઈઝી છે તમને સંકલન આવડતું છે ને બસ આ એક પદનું તો પછી શું વાંધો છે બોલો સમજ પડી આ વસ્તુ તમને હા અને લિમિટ મૂકી દઈએ હા તો ભાઈ લિમિટ મૂકી દઈએ તો w બરાબર હા લિમિટ મૂકી દઉં તો આ q ની જગ્યાએ q એટલે 1/c અને અહીંયા q²/2c જ આવશે લિમિટ મૂકી દો એટલે પહેલા q ની જગ્યાએ q મૂકો એટલે q²/2 ઓછા પછી q ની જગ્યાએ કેટલા લેવાના 0 કહે તો 0 થવાનું બરાબર એટલે બોલજો આ કાર્ય w બરાબર શું આવ્યું q²/2c બોલો ખબર પડી આવ્યું હા પણ આ સૂત્રમાં જો તમે બીજું લો બીજું શું લઈ શકો આ સૂત્રમાં બીજું શું લઈ શકો હા તો આ q બરાબર tv ની cv તો આ q ની જગ્યાએ જો આપણે cv લઈએ હા જો q ની જગ્યાએ શું લઈએ cv લઈએ તો w બરાબર શું આવશે q ની જગ્યાએ cv લો આ કાર્ય એ જ ઊર્જા બરાબર પણ આપણે અલગ અલગ સ્વરૂપ મેળવીએ તો જો q ની જગ્યાએ tv ની cv લઈએ તો c²v² એક c છેદમાંથી ઉડી જશે ને હા તો સૂત્ર શું આવશે 1/2 તો છે જ બરાબર હા અને c²v² તો એક c ઉડી જવાનું એટલે ઉપર એક c રહેશે અને v² બોલો સમજ પડી આવ્યું આ સૂત્ર 1/2 cv² પછી q²/2c સમજ પડ્યું આવ્યું હા ને ચાલો તેવી જ રીતે આ v ની જગ્યાએ હા ચાલો ધારો કે આ c ની જગ્યાએ આપણે q/v લઈએ જો c ની જગ્યાએ શું લઈએ c ની જગ્યાએ શું લઈએ q/v લઈએ હા તો બોલો c ની જગ્યાએ q/v લઈએ તો સૂત્ર શું આવશે c ની જગ્યાએ q/v જો ત્રણ અલગ અલગ સૂત્ર આવશે પહેલું તો q²/2c આવ્યું છે બરાબર બીજું q ની જગ્યાએ q બરાબર tv ની cv લીધું તો હાફ cv² આવશે હવે જો c ની જગ્યાએ આપણે q/v લઈએ જો c ની જગ્યાએ શું લઈએ q/v તો w બરાબર 1/2 તો એમ જ q/v લઈએ તો q અને ભાગ્યા v અને v² છે તો એક v ઉડી જશે એટલે qv/2 આવ્યું બોલો ત્રણ અલગ અલગ સૂત્ર આવ્યા ને હા જે આ કાર્ય જે છે તે કેપેસિટરમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે હા એટલે આ વાક્ય લખવાનું ખાસ જરૂરી
આ કાર્ય એ કેપેસિટર માં વિદ્યુત સ્થિતિ ऊर्जा સ્વરૂપે સંગ્રહ પામે છે હે ને એટલે આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર U ઇલેક્ટ્રિકલ બરાબર 1/2 CV² આવ્યું મેઈન આપણું 1/2 CV². હવે એના જુદા જુદા અલગ અલગ આપણી પાસે સૂત્ર છે પણ આપણે કોઈ પણ એક યાદ રાખવાનું. આપણે કયું સૂત્ર યાદ રાખશું? કેપેસિટરમાં ઊર્જાનું સૂત્ર 1/2 CV². બોલો સમજ પડી આવ્યું? આ ક્લિયર થશે ને? ઓકે એકદમ ઈઝી છે ને. આ સંકલન આવે તો પછી આ થવાનું. આપણી પાસે શું જો આ એક સૂત્ર આવ્યું બરાબર, આ એક સૂત્ર આવ્યું. હવે આમાં q બરાબર cv મૂકો તો 1/2 CV² થવાનું. c બરાબર q/d મૂકો તો આવું સૂત્ર આવવાનું. આ ત્રણ સૂત્ર છે આપણી પાસે. હા ને? તો આ ત્રણ સૂત્ર જે છે પછી આ લખવાનું ખાસ જરૂરી છે કે આ જે કાર્ય છે તે કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિ ઊર્જા સ્વરૂપે વિદ્યુત ક્ષેત્ર માટેની છે ને એટલે વિદ્યુતીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલે U ઇલેક્ટ્રિકલ વિદ્યુતીય સ્થિતિ ઊર્જા U ઇલેક્ટ્રિકલ બરાબર 1/2 CV². બોલો સમજ પડી આવ્યું? હા ને? ઇમ્પોર્ટન્ટ થિયરી છે 3 માર્ક્સ માટે. આવડશે પાક્કું. ઇમ્પોર્ટન્ટ થિયરી છે 3 માર્ક્સ માટે. આ સંકલન વાળો સ્ટેપ્સ ખબર પડ્યા ને તમને? ઓકે તો પછી તમને આ આવડવાનું છે બરાબર. ઓકે હવે જો થિયરી તો પૂરી થઈ ગઈ, લાસ્ટ થિયરી હતી. હા ને? હવે થિયરી પૂર્ણ થયા પછી છે ને એકાદ પેરેગ્રાફ નું થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ આપેલું છે. હા ને? તો એને આપણે આખું છૂટું પાડતા છે, ચોપડીમાંથી છે. તો એ જે લાસ્ટ પેરેગ્રાફ અને એનામાં એક લાસ્ટ સૂત્ર હશે 1/2 ε0 E². આવું કંઈક સૂત્ર હશે. હા ને? તો આ વસ્તુને અહીંયા સમજો. એ છે કેપેસિટરની ઊર્જા નહીં, ઊર્જા ઘનતા. હવે ઊર્જા ઘનતા એટલે શું? અચ્છા ઘનતાની તો વ્યાખ્યા તમને ખબર. ઘનતા એટલે દળ ભાગ્યા કદ. હા ને? તો કેપેસિટર માટે બી ઊર્જા ઘનતા એટલે ઊર્જા ના છેદમાં કદ. ખબર પડે છે ને? ઘનતા એટલે ઘનતા આવે તો છેદમાં પરિમાણ આવે. હવે કેપેસિટર હોય તો કેપેસિટરની બે પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ. હા ને? એટલે બે પરિમાણ આવી ગયા અને બે પ્લેટ વચ્ચેનું અંતર d એટલે 3 પરિમાણ એટલે કદ જ આવવાનું કેપેસિટર. ખ્યાલ આવે છે તમને? હા. તો ઊર્જા ઘનતા એટલે શું? હા ને? તો કેપેસિટરમાં ઊર્જા ઘનતા એટલે ઊર્જા ના છેદમાં કદ. હા ને? તો મારે આપણે વ્યાખ્યામાં આપવાનું હોય તો શું આપવાનું? કેપેસિટરમાં એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઊર્જાને આપણે શું કહેશું? ઊર્જા ઘનતા. બોલો સમજ પડી? રો ઇલેક્ટ્રિકલ. હા ને? ચાલો હવે એનું સૂત્ર આપણે ઊર્જાનું સૂત્ર શું લાવ્યું અહીંયા? 1/2 CV². આખો અલગ ટોપિક છે. હા હા ને? એટલે આને પૂછવું હોય હા તો આને 2 માર્ક્સમાં કન્સિડર કરી શકાય. હા ને? તો ઊર્જાનું સૂત્ર શું લાવ્યું આપણે? 1/2 CV². હા ને? અને કદનું સૂત્ર કદ. હા ભાઈ કદ એટલે 3 પરિમાણ. કેપેસિટરમાં 2 પરિમાણ તો ક્ષેત્રફળ કેપિટલ એરિયાની પ્લેટ. હા ને? અને હજુ એક પરિમાણ લઈ ગયું ત્યાં આ એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર d એટલે કદનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ a અને ઊંચાઈ એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર એટલે d. થઈ ગયું તમારું વૈધું? હા ને? ચાલો હવે આપણે એ ચોપડીના પ્રમાણેનું સૂત્ર લાવીએ તો જોજો 1/2 m જ. હા ને? હવે આ જે c છે c
એ કેપેસિટન્સ આપણો જવાબ જોજો ચોપડીમાં છેલ્લું સૂત્ર 1/2 એપ્સિલોન 0 કેપિટલ E સ્ક્વેર એપ્સિલોન 0 માં છે ને તો બોલો કેપેસિટન્સ નું સૂત્ર શું છે C બરાબર એપ્સિલોન 0 A/D છે ને આપણું સૂત્ર હા ને ગુણ્યા હવે ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે ને કેપિટલ E સ્ક્વેર અહીં તો V સ્ક્વેર છે હા ને એટલે બોલો વોલ્ટેજ નું એવું સૂત્ર બોલો કે જેમાં વિદ્યુત ક્ષેત્ર આવે હા ને તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ V બરાબર ED હા ને એટલે V બરાબર ED એટલે અહીંયા શું લખશું આપણે E સ્ક્વેર D સ્ક્વેર બોલો ખબર પડી અને છેદમાં તો AD તો છે જ બરાબર ચાલો હવે અહીંથી પતી ગયો આપણું સૂત્ર જ મેળવવાનું રહેશે ચાલો કેન્સલેશન માં શું થશે હા કેન્સલેશન માં શું થશે છેદનો A અંશનો A હા ને પછી આ છેદના આ જો આ છેદમાં D એટલે D સ્ક્વેર આવે નીચે તો અહીંયા અંશમાં D સ્ક્વેર છે ને હા તો D આ D અને આ D સ્ક્વેર કેન્સલ જ થશે બોલો સમજ પડી તો બોલો જે રહી ગયું તે આપણું સૂત્ર બોલો તો ઊર્જા ઘનતાનું સૂત્ર શું રહી ગયું ρ E બરાબર 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર જો છે ને અહીંનું આવું સૂત્ર જોયું તમે ચોપડીમાં હા ને એટલે ઊર્જા ઘનતા એપ્સિલોન 0 તો અચળ એટલે ઊર્જા ઘનતા એ વિદ્યુત ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં હોય છે બરાબર પણ તમે જોશો તો તમને ચોપડીમાં લાસ્ટ સૂત્ર મળશે હા ને હવે એકમ અને પારિમાણિક સૂત્ર એક નવી ભૌતિક રાશિ આવેલી જ છે તો પછી પતાવી દઈએ ને હા તો ઊર્જા ઘનતા એટલે ઊર્જા ના છેદમાં કદ એટલે એકમ શું આવશે જૂલ પર કદ એટલે મીટર ક્યુબ એટલે આનું એકમ છે પારિમાણિક સૂત્ર મેળવવાનું હોય ઊર્જા ઘનતાનું અચ્છા તો જૂલ નું પારિમાણિક સૂત્ર mLT બોલો ન્યૂટન કેટલા વર્ષ 112 હા ને જૂલ કેટલા વર્ષ જીવેલો 122 એટલે 1 2 2 આપણી એક યાદ રાખવાની ટ્રીક છે હા ને ઓકે m1 L2 T -2 છેલ્લું અને મીટર ક્યુબ એટલે મીટર એટલે લંબાઈ માટે છે ને લંબાઈ એટલે L L3 બોલો તો પારિમાણિક સૂત્ર શું બનશે mLT બોલો પારિમાણિક સૂત્ર શું સોલ્વ થવાનું m1 L3 ઉપર આવે તો -3 2 -3 એટલે L -1 થશે અને T -2 થશે બોલો સમજ પડી વાર્તામાં હા ઓકે આ તો એક લાસ્ટ પેરેગ્રાફ ઉપર જે એક સૂત્ર છે તેને આપણે સોલ્વ કર્યું ઊર્જા ઘનતાનું બરાબર બટ ઇમ્પોર્ટન્ટ થિયરી અહીંની આ છે આવડશે પાકો ડન ને ઓકે તો પરફેક્ટ થિયરી આ તૈયાર કરજો અને પછી જાતે કરજો હા ને ઓકે થેન્ક યુ